Hello students, I'm DR Shah. Welcome you all again in the new video of Standard 11 Commerce. આજે સ્ટુડન્ટ્સ આપણે યુનિટ 2 અને એનો લાસ્ટ રીડ 3 જે તમારા માટે ટેક્સ્ટ બુકની ફર્સ્ટ પોએમ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ અર્થાત યંત્રોનું રહસ્ય જે ખૂબ સુંદર કવિ બાય રૂડયાર્ડ કિપલિંગ દ્વારા અહીંયા આપેલી છે. અહીં સ્ટુડન્ટ્સ આ પોએમની અંદર આપણને યંત્રો જાણે કે આપણી સાથે વાત કરે છે અને યંત્રો પોતે કેવી રીતે એક રો મટીરિયલમાંથી યંત્ર બને છે, ક્યાંથી તેમને રો મટીરિયલ તરીકે લાવવામાં આવે છે, ત્યારબાદ એમની પર પ્રથમ શું પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થયા પછી કયા વિવિધ પ્રકારના જે સ્ટેપ બાય સ્ટેપ બાકીના જે પ્રોસેસ છે એમની ઉપર થાય છે અને તે એક યંત્ર તરીકે ડેવલપ થાય છે એ આપણને બતાવેલું છે. ત્યારબાદ યંત્રો આપણી પાસે શું વસ્તુની ડિમાન્ડ કરે છે, આપણે એમને શું આપવાનું છે, તે કેવી રીતે આપણી અવિરત સેવાઓ કરે છે. ત્યારબાદ છે કે યંત્રો કોઈ પણ પ્રકારના હોય, જે પણ યંત્ર કહી શકાય, મિકેનિઝમ, એ યંત્રો આપણી માટે શું શું પ્રકારના અને કયા કયા વિભિન્ન અલગ અલગ કાર્યો કરે છે. ત્યારબાદ યંત્રો આપણને પોતે કયા નિયમો ઉપર ચાલે છે એ બાબત પણ અહીંયા જણાવે છે, ચેતવે છે અને આખરે આપણને એક સમજાવે છે કે મૂળ તો અમે યંત્રો જ છીએ. અને ત્યારબાદ છેલ્લે અંતમાં યંત્રો આપણને કહે છે કે અમે મૂળ બીજું કશું જ નથી પરંતુ માનવ મગજની સંતાનો છીએ, તેના મગજની ઉપજ છીએ. એનું ધ્યાન તમારે રાખવાનું છે, એટલે કે મનુષ્યોએ આપણે એ બાબત ધ્યાનમાં રાખવાની છે, ભૂલવાની નથી. આપણે પોએમની વાત કરીએ સ્ટુડન્ટ્સ, તો અહીં પોએમ આપણને સરસ અલગ અલગ એવા 5 સ્ટાન્ઝાસમાં આપેલી છે. હું આ પોએમને 5 ટુકડામાં એટલે કે 5 સ્ટાન્ઝાસમાં વહેંચું છું. જે મેં તમને લોકોને હમણાં કીધું કે યંત્રો રો મટીરિયલ્સમાં ક્યાંથી મળી આવે છે, શું પ્રક્રિયા થઈ યંત્રો બને છે, શું માંગે છે, શું કાર્ય કરી શકે છે, યંત્રો આપણને શું ચેતવણી આપે છે, વગેરે બાબતો. તો જેમાં સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો પહેલો સ્ટાન્ઝા જે છે, પહેલો સ્ટાન્ઝા વી વેરથી લઈને ગેવ ટુ ફીટ ત્યાં સુધીનો આપણો આ પોએમનો ફર્સ્ટ એટલે કે પહેલો સ્ટાન્ઝા છે. ત્યારબાદથી લઈને વી વિલ સર્વ સુધી આપણી કવિતાનો સેકન્ડ સ્ટાન્ઝા છે. ત્યાર પછીથી લઈને વી કેન સી વાળી લાઈન સુધી આપણી પોએમનો ત્રીજો સ્ટાન્ઝા છે. અને ત્યાંથી લઈને ઇફ યુ મેક અ સ્લીપ ત્યાં સુધી આપણો ચોથો સ્ટાન્ઝા. અને ત્યારબાદ પછીનો વધેલી બાકીની જે લાઇન્સ છે એ આપણો પાંચમો સ્ટાન્ઝાસ છે. એટલે તમે જોઈ શકો છો કે પ્રોબેબલી દરેક સ્ટાન્ઝામાં આપણી પાસે 4 લાઇન્સ છે. અને પોએમમાં તમને એક પહેલી વાત જણાવી દઉં કે એક્ઝામ્સની અંદર બોર્ડ પેટર્ન હોય ચાહે સ્કૂલ પેટર્નની અંદર જે સ્ટાન્ઝાસ છે એ સ્ટાન્ઝાની અંદર 3+2 એમ ટોટલ 5 માર્ક્સના સ્ટાન્ઝાસ પૂછાય છે. અને આપણી શરૂઆતની પરીક્ષાઓમાં સ્ટાન્ઝા મૂળભૂત રીતે 4 માર્ક્સના પૂછાય, 2 માર્ક્સના પૂછાય, એના આધારે પંક્તિઓ ગોઠવી અને મૂકવામાં આવતી હોય છે. અને અહીં એકાદ બાબતનું પણ તમારું હું ધ્યાન દોરીશ કે યુ ઓલ મસ્ટ રિમેમ્બર ધ નેમ ઓફ ધ પોએટ, બિકોઝ કેટલીક વખતે ટ્રુ અને ફોલ્સ જે આપણી પેપર પેટર્નની અંદર છે એમાં જેમ યુનિટ કે જે ટેક્સના પાઠ છે એના સેન્ટેન્સ ટ્રુ અને ફોલ્સીસ તરીકે પૂછાય છે. પણ હા, ઇટ ઇઝ ઓલ્સો શ્યોર એન્ડ ઓબ્વિયસ દેટ સમટાઇમ્સ મે પેપર સેટર આસ્ક અબાઉટ ધ ટ્રુ ફોલ્સ. લાઇકવાઇઝ કે ભાઈ કોઈ પોએટના નામ સાથે તમને લોકોને ટ્રુ અને ફોલ્સ પૂછ્યું હોય કે ભાઈ રૂડયાર્ડ ઇઝ ધ પોએટ ઓફ ધ પોએમ ધ સિક્રેટ ઓફ મશીન્સ, તો એ તમને એ વખતે ખ્યાલ હોવો જોઈએ. તો ખાલી કવિઓના નામ પણ તમારે મગજમાં એટલે કે ધ્યાનમાં રાખવાના છે. પોએમ શરૂ કરતાં પહેલાં આપણે એના જે મેં 5 સ્ટાન્ઝાસ કીધા એ 5 સ્ટાન્ઝાસને આપણે અલગ અલગ જોઈએ અને દરેક સ્ટાન્ઝાસના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ સૌથી પહેલાં. અને પછી એના જે પ્રશ્નો છે સ્ટાન્ઝાસ વાઇઝ એ તમારે લોકોએ સોલ્વ કરવાના છે. ઓકે, અહીં સ્ક્રીન પર તમારા માટે સૌથી પહેલાં મેં પહેલો સ્ટાન્ઝા મૂક્યો છે
ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. સો લેટ્સ ચેક આઉટ ઇટ્સ હાર્ડવર્ડ્સ ફર્સ્ટ. પહેલાં આપણે એના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં હાર્ડવર્ડ્સમાં ઓર્બિડ એક વર્ડ તમને મળે છે, ઓર્બિડ. હવે ખરેખર એમાં આપેલો શબ્દ એકલો ઓર છે, ORE. તો ગ્લોસરીમાં પણ તમને એનો મિનિંગ મળશે કે અ મેટલ બેરિંગ મિનરલ ઓર રોક. મતલબ કે એવું કોઈ ખનિજ, ખડક કે તત્વ કે જેની અંદર કોઈ ધાતુ સમાયેલી હોય, જેને ઓર્બિડ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદનો વર્ડ છે MINE, માઇન. હવે એક માઇનનો અર્થ તમને ખબર છે મારું એવો થાય છે, પરંતુ અહીં માઇન જે છે એનો અર્થ આપણે ખીણ એટલે કે ખાડી શબ્દ તરીકે લેવાનો છે, ખીણ. ત્યારબાદ નેક્સ્ટ લાઇનમાં આપણા માટે એક વર્ડ આવે છે મેલ્ટેડ. હવે મેલ્ટ એટલે કોઈ વસ્તુને ઓગાળવું કે પીગાળવું. તો મેલ્ટનો અર્થ થશે એ ઘડી પીગાળવું કે ઓગાળવું. ત્યારબાદનો વર્ડ છે FURNACE, ફ્યોરનેસ, જેને ભઠ્ઠી કહેવામાં આવે છે. તમે જોઈ હશે કે જ્યાં આગળ રફ લોખંડ કે એવા ધાતુ કે પદાર્થોને ખૂબ જ ઊંચા તાપમાને પીગાળવામાં આવે છે. ત્યારબાદનો વર્ડ છે પીટ. પીટનો ખરેખર અર્થ એક પ્રકારનો ખાડો થાય. બરાબર છે. ખાડો એટલે ઘણીવાર કેવું હોય કે ધાતુ પીગાળવાના મોટા મોટા કારખાના કે ફેક્ટરીઓમાં ખાડામાં, જમીનમાં પણ એની ભઠ્ઠીઓ બનાવવામાં આવે છે. તો એને અહીંયા ખાડા તરીકે આપણે લેવાનો છે. ત્યારબાદ કાસ્ટ. હવે કાસ્ટ એટલે પણ તમને બધાને ખબર છે કે કોઈને આકારિત કરવો. અહીંયા કાસ્ટનો અર્થ આકારિત કરવો એવો લેવાનો છે. ત્યારબાદનો વર્ડ છે રોટ, WROUGHT. તો રોટનો અર્થ પણ એવો જ થાય છે કે ભાઈ શેપ્ડ, એનો મતલબ આકાર આપવો. બરાબર છે. ઘડવું અને આકાર આપવો. પછી હેમર્ડ. તો હેમર્ડનો અર્થ થાય છે કે ભાઈ હથોડી વડે ટીપવું. મોટા જે હથોડા હોય એને ટીપવું. એઝ યુ ઓલ નો કે જ્યારે ભઠ્ઠીમાં કોઈ ધાતુને પીગાળેલી હોય અને પછી એને બીબામાં ઢાળીને ઘાટ આપવાનો હોય તો એને હથોડીથી ફટકારવામાં આવે છે. ડિઝાઇન, એઝ યુ નો, ભાત જેને કહેવામાં આવે છે. કટ, કાપવું. હવે બીજો એક નવો વર્ડ આવ્યો છે ફાઇલ્ડ. હવે ફાઇલ્ડનો અર્થ થાય છે સ્મૂથન્ડ. તમને ગ્લોસરીમાં આપેલું છે સ્મૂથન્ડ. તો સ્મૂથનનો મતલબ એને લીસું બનાવવું, ઘાટ આપ્યા પછી એને સરળ બનાવવું. પછી ટૂલ. હવે ટૂલનો અર્થ ખરેખર થાય છે સાધન. તો યંત્રને જ્યારે કોઈ એક ચોક્કસ રફ આકાર આપવામાં આવે પછી એને બીજા સ્વરૂપે ઉપયોગમાં લેવા માટે અંદર ટૂલ, બીજા સાધનો ફિટ કરવામાં આવે છે, એની એ વાત થઈ છે. એટલે ટૂલ એનો મતલબ એમાં બીજા સાધનો ઉમેરવા. પછીનો એક નવો વર્ડ છે GAUGED, ગેવ્ડ. તો ગેવ્ડનો અર્થ થાય છે મેઝર્ડ. એનો મતલબ એનું માપ લેવું, એનું ચોક્કસ જે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે એ વગેરે બાબતોને માપમાં લેવી, જેના માટે ગેવ્ડ વર્ડ વપરાયો છે. તો આમ પહેલાં સ્ટાન્ઝામાં જે મેં હાર્ડવર્ડ્સ કીધા છે, ઓર્બિડ ખીણ એટલે કે ખડક થાય, માઇનનો અર્થ પણ ખીણ થાય, મેલ્ટ એટલે પીગાળવું થાય, ફર્નેસ ભઠ્ઠી, પીટ એટલે ખાડો, કાસ્ટ એટલે ઘડવું થાય, રોટ એટલે આકાર આપવો, હેમર્ડ એટલે હથોડો મારવો, અને ડિઝાઇન. તો ડિઝાઇનનો અર્થ થાય છે આકાર આપવો, કટ એટલે કાપવું, ફાઇલ્ડનો અર્થ થશે કોઈ વસ્તુને સપાટ કે લીસું બનાવવું, ટૂલ્ડ એટલે એમાં યંત્ર સાધનો બેસાડવા, અને ગેવ્ડ એનો અર્થ એવો થાય છે માપ લેવું. તો હવે આપણે આ સ્ટાન્ઝાના ટ્રાન્સલેશનની શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપજો. ધ સિક્રેટ ઓફ ધ મશીન, ફર્સ્ટ સ્ટાન્ઝા. યંત્રો પહેલાં આપણને જણાવે છે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિડ એન્ડ ધ માઇન. મતલબ એવું કહે છે કે અમને લોકોને ઓર્બિડ, ખડકો અને ખીણોમાંથી લાવવામાં આવ્યા હતા. સ્ટુડન્ટ્સ, અહીં પહેલું જ વાક્ય તમે સ્ટાન્ઝાનું ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સ્ટાન્ઝાની જે ફર્સ્ટ લાઇન છે એ આપણને પેસિવ વોઇસમાં આપેલી છે, વી વેર ટેકન, અને એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ. So the first line of the poem is given in the simple past tense is passive voice. As you all have studied the voices in your earlier standards. We were taken from the orbit and the mine. અમને ખડકો અને ખીણોમાંથી લાવવામાં આવ્યા હતા. We were melted in the furnace and the pit. અમને ભઠ્ઠી અને ખાડાઓમાં મેલ્ટેડ, પીગાળવામાં કે ઓગાળવામાં આવ્યા હતા. એટલે એઝ અ રફ મટીરિયલ જ્યારે એમને લાવવામાં આવ્યા ત્યારબાદ એમને પ્રોપર રીતે ખાડા કે ભઠ્ઠીમાં પીગાળવામાં આવ્યા.
વી વેર કાસ્ટ, અમને ઘડવામાં આવ્યા. રોટ, શેપ્ડ, અમને આકાર આપવામાં આવ્યા. એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, અને અમને અલગ અલગ પ્રકારની ભાત કે ડિઝાઇનો આપવા માટે ટીપવામાં આવ્યા. ત્યારબાદની પ્રવૃત્તિ કહે છે ભઠ્ઠીમાં પીગાળ્યા. ત્યારબાદ કહે છે અમને લોકોને ઘડવામાં આવ્યા, આકાર આપવામાં આવ્યો અને વિવિધ પ્રકારની ડિઝાઇનો માટે ટીપવામાં આવ્યા. ત્યારબાદ વી વર કટ, અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ, અમારી જે સપાટીઓ છે એને લીસી કરવામાં આવી. ટૂલ્ડ, અમારી પર બીજા સાધનો બેસાડવામાં આવ્યા. એન્ડ ગેવ્ડ ટુ ફીટ, અને ફીટ બંધ બેસતા આકારના છીએ કે નહીં તેના માટે અમને મેઝર્ડ, માપવામાં પણ આવ્યા. તો આ પ્રાથમિક પ્રોસેસ જે છે યંત્રો પર આપવામાં આવી. ફરી એકવાર જોઈ લીજે યંત્રો શું કહે છે. અમને ઓર્બિડ એટલે કે ખડકો અને માઇન એટલે ખીણોમાંથી લાવવામાં આવ્યા હતા. અમને ભઠ્ઠી કે ખાડાઓમાં પીગાળવામાં આવ્યા હતા. અમને ઘડી, આકાર આપી, ભાત માટે હથોડાથી ટીપવામાં આવ્યા હતા. અમને ત્યારબાદ કાપવામાં આવ્યા. અમારી સપાટીઓને લીસી બનાવવામાં આવી. બીજા યંત્રો બેસાડવામાં કે સાધનો બેસાડવામાં આવ્યા અને બંધ બેસતા છીએ કે નહીં તેના માટે અમને માપવામાં આવ્યા. તો ધીસ ઇઝ ધ બેઝિકલી ધ પ્રાઇમરી પ્રોસેસ વોટ્સ એવર ઇઝ ડન ઓર વોઝ ડન ઓન ધ મશીન્સ ઇઝ ગિવન હિયર ઇન ધ સ્ટેન્ઝા. અને આપણને આના પરથી પ્રશ્નો પૂછે તો દાખલા તરીકે હું ગુજરાતીમાં આને લઈને પહેલો પ્રશ્ન પૂછું કે ભાઈ યંત્રોને ક્યાંથી લાવવામાં આવ્યા. બરાબર છે, આ પ્રથમ પ્રશ્ન છે આપણો કે યંત્રોને ક્યાંથી લાવવામાં આવ્યા. તો અંગ્રેજીમાં જ આ પ્રશ્ન પૂછવો હોય તો એવું પૂછી શકાય કે ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન, અથવા તો વેર ધ મશીન્સ ટેકન ફ્રોમ, કે યંત્રોને ક્યાંથી લાવવામાં આવ્યા. તો આનો પેસિવ વોઇસમાં જ જવાબ બને સાદો સરળ કે યંત્રોને ખડકો કે ખીણોમાંથી લાવવામાં આવ્યા. પછીનો પ્રશ્ન એવો પૂછાય છે કે યંત્રોને ક્યાં પીગાળવામાં આવ્યા છે, કે વેર ધ મશીન્સ મેલ્ટેડ. આપણે એવું પૂછી શકીએ કે યંત્રોને ક્યાં પીગાળવામાં આવ્યા. તો યંત્રોને ભઠ્ઠી અને ખાડામાં પીગાળવામાં આવ્યા હતા. પછી એવું પૂછી શકાય અહીં ઘડી કે યંત્રો ઉપર કઈ પ્રક્રિયાઓ કરવામાં આવી, કે વોટ પ્રોસેસીસ વર ડન ઓન ધ મશીન્સ ટુ ફિટ. મતલબ કે યંત્રોને બંધ બેસતા બનાવવા માટે કઈ પ્રક્રિયાઓ કરવામાં આવી. તો આપણે જોઈ ગયા પહેલું કાસ્ટ, રોટ, પછી આખો શબ્દ છે હેમર ટુ ડિઝાઇન, ત્યારબાદ છે કટ, ફાઇલ્ડ અને પછી છે ટૂલ્ડ એન્ડ ગેવ્ડ. તો આ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ યંત્રો પર કરવામાં આવી. તો આમાં ત્રીજો પ્રશ્ન પણ આપણે જોયો. અને ચોથો પ્રશ્ન એવો પણ બની શકે કે આપણે જે ગ્લોસરી કે જે આપણે એના હાર્ડવર્ડ્સ જોયા એમાં પરીક્ષક શું કરી શકે છે કે તમને કોઈ પણ એક શબ્દ આપેલો હોય, દાખલા તરીકે શબ્દ તમને પૂછી શકે છે સ્મૂથન, એનો મતલબ લીસું કે સરળ બનાવવું. એનો સમાનાર્થી તમે આ સ્ટાન્ઝામાંથી શોધી બતાવો. તો એનો અર્થ અહીંયા થશે ફાઇલ્ડ. એટલે બહારથી તમને કોઈ પણ સમાનાર્થી શબ્દ પૂછવામાં આવે અને એનો સેમ સમાનાર્થી શબ્દ તમારે સ્ટાન્ઝામાંથી શોધીને આપવાનો હોય. પછી માન લો એવો વર્ડ પૂછાય મેઝર્ડનું સમાનાર્થી આપો, તો મેઝર્ડનું સમાનાર્થી આપણે ગેવ્ડ તરીકે આપી શકતા હોઈએ છીએ. તો આ રીતે અલગ અલગ પ્રશ્નો એમાં પૂછાઈ શકે છે. એટલે આઈ હોપ કે પહેલો સ્ટેન્ઝા તમારો ક્લિયર થયો. હવે આપણે સેકન્ડ સ્ટેન્ઝા તરફ આગળ વધીએ. ઓકે, હવે આપણી સ્ક્રીન ઉપર મેં બીજો સ્ટેન્ઝા એટલે કે સેકન્ડ સ્ટેન્ઝા અહીંયા મૂક્યો છે. લેટ અસ સી, જોઈએ, જ્યાં હવે યંત્રો આપણને શું કહે છે. એની પહેલાં આપણે એના અહીંયા પણ ફરી એકવાર હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. તો એના હાર્ડવર્ડ્સ જોઈએ. કોલ, કોલનો અર્થ થાય છે કોલસો, બરાબર. ત્યારબાદ છે ઓઇલ, એટલે ઈંધણ કે તેલ તરીકે આપણે લઈશું. પછી એક સેકન્ડ લાઇનમાં વર્ડ છે થાઉઝન્થ ઓફ એન ઇંચ, બરાબર. એટલે હજારો ઇંચ જગ્યાની વાત છે, કારણ કે જગ્યાને આપણે ઘણા બધા એકમોમાં માપી શકીએ. એમાંનો એક એકમ અહીંયા ઇંચ તરીકે આપ્યો છે. પછી એક શબ્દ છે પ્લે. અહીંયા આ કવિતાના સ્ટાન્ઝાના સંદર્ભમાં પ્લેનો અર્થ થશે કાર્ય કરવું, એટલે પ્રક્રિયા કરવી. ત્યારબાદ થર્ડ લાઇનમાં ટાસ્ક એટલે વર્ક એટલે કે કાર્ય. નેક્સ્ટ લાઇનમાં આપેલું છે સર્વ. સર્વનો અર્થ થાય છે સેવા કરવી કે ચાકરી કરવી, જેને આપણે કહી શકીએ છીએ. તો આમાં સેકન્ડ સ્ટેન્ઝા સરળ છે, એમાં એટલા બધા હાર્ડવર્ડ્સ છે નહીં.
યુ ઓલ બી ફેમિલિયર્સ વિથ ધીસ ઓલ ધીસ વર્ડ્સ. લેટ્સ સી ધ ટ્રાન્સલેશન. આપણે એનું ભાષાંતર જોઈએ. પહેલા સ્ટાન્ઝામાં તો જોઈ ગયા કે જ્યાં યંત્રો કેવી રીતે રો મટીરિયલ્સમાંથી પીગળી અને કઈ પ્રોસેસ પછી મશીન્સમાં કન્વર્ટ થાય છે. હવે આ સેકન્ડ સ્ટેન્ઝામાં યંત્રો આપણને કહે છે કે વોટ ધ ડિમાન્ડ બેઝિકલી ફ્રોમ અસ, કે આપણા પાસેથી શું માંગે છે. તો જોઈએ, યંત્રો કહે છે સમ વોટર કોલ એન્ડ ઓઇલ, કે છે થોડુંક પાણી, ઓઇલ કોલસો એન્ડ ઓઇલ અને ઈંધણ એટલે કે તેલ, ઇઝ ઓલ વી આસ્ક, બસ આટલું જ અમે લોકો માંગીએ છીએ. તો અહીં ફરી એકવાર યંત્રો પહેલી લાઇનમાં કહે છે કે સમ વોટર થોડું પાણી, કોલ એટલે કોલસો અને તેલ એટલે કે ઈંધણ, બસ આટલું જ અમે માંગીએ છીએ. કેમ કે અલગ અલગ પ્રકારના યંત્રો છે, કોઈક પાણીથી ચાલતા હોય, કોઈક કોલસાની વરાળ કે ગરમીથી ચાલે, કોઈક આપણે જે ઓઇલ કહીએ છીએ એનાથી ચાલતા હોય. તો કહે છે બસ આટલું જ અમે માંગીએ છીએ. અને ચોથી ડિમાન્ડ છે એન્ડ 1,000th of an inch to give us play. ટુ ગીવ અસ પ્લેનો મતલબ અને અમને કાર્ય કરવા માટે અમે 1000 ઇંચ પહોળી જગ્યા માંગીએ છીએ, એટલે સ્થળ પણ એમને જોઈએ છે. તો અહીંયા 4 વસ્તુની બેઝિકલી યંત્રોએ ડિમાન્ડ કરી: થોડું પાણી, કોલસો, તેલ અને કાર્યરત કે સક્રિય થવા માટે 1000 ઇંચ જગ્યા જ બસ માત્ર અમે માંગીએ છીએ. એન્ડ અને નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને કહે છે જો આ બધું આપ્યા પછી તમે લોકો અમને અમારા ટાસ્ક કાર્ય ઉપર સેટ ગોઠવી દો, કે છે આટલી અમારી મૂળભૂત જે જરૂરિયાતો છે એ આપ્યા પછી જો તમે અમને અમારા કાર્ય પર ગોઠવી દો છો ત્યારે વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. 4 and 20 hours, 4 and 20, 4 અને 20 એટલે 24. તો કહે છે બસ આટલું તમે અમને આપી દેશો તો 24 કલાક અમે તમારી સેવા કર્યા કરીશું કે ચાકરી કરીશું. તો ફરી એકવાર આ સ્ટાન્ઝામાં જોઈ લઈએ, જ્યાં યંત્રો આપણને શું કહે છે. યંત્રો કહે છે થોડું પાણી, કોલસો અને તેલ અને એ ઉપરાંત 1000 ઇંચ જગ્યા અમને કાર્ય કરવા માટે બસ આટલું જ અમે માત્ર માંગીએ છીએ. અને નાવ અને જો હવે તમે અમને અમારા ટાસ્ક કાર્ય ઉપર ગોઠવી કે બેસાડી દેશો તો વી વિલ સર્વ યુ, તો અમે તમારી સેવા કર્યા કરીશું અવિરત 24 કલાકો સુધી. તો હવે અહીં આગળ આ સેકન્ડ સ્ટાન્ઝામાં યંત્રો આપણી પાસે શું ડિમાન્ડ કરે છે એ આપણે જોઈ ગયા. તો હવે આ સ્ટાન્ઝા પરથી પણ માન લો કે પ્રશ્ન પૂછવો છે તો ગુજરાતીમાં એવું પૂછી શકાય કે યંત્રો આપણી પાસેથી શું વસ્તુની ડિમાન્ડ કરે છે, કે વોટ ડુ ધ મશીન્સ ડિમાન્ડ ફ્રોમ અસ, કે યંત્રો આપણી પાસેથી શું ડિમાન્ડ કરે છે. તો કે થોડું પાણી, કોલસો, તેલ અને 1000 ઇંચ જગ્યા. તો ધ મશીન્સ ડિમાન્ડ સમ વોટર, કોલ, ઓઇલ એન્ડ 1,000th of an inch ફ્રોમ અસ. બીજું પ્રશ્ન એવું કહે છે કે યંત્રો આપણી સેવા કેવી રીતે કરવાનું કહે છે, કે હાઉ ડુ ધ મશીન્સ વોન્ટ ટુ સર્વ અસ, તો યંત્રો આપણી 24 કલાક સેવાઓ કરવાનું કહે છે. તો ધ મશીન્સ વોન્ટ ટુ સર્વ અસ 4 and 20 hours અથવા તો ઓલ ધ 24 hours અ ડે. અને પછી ફરી આમાંથી આપણને સમાનાર્થી શબ્દો આપણને પૂછાઈ શકતા હોય છે. ઓકે.